હેલો મિત્રો, આજે અમારી સફરનો આ બીજો દિવસ છે. આપ દરિયાનો કિનારો જોઈ રહ્યા છો તે ઊંચા કોટડાનો છે. ઊંચા કોટડાનો બીચ આવેલો છે અને અમે અહીં જે બાજુમાં એક રિસોર્ટ છે, અંબિકા રિસોર્ટ, ત્યાં રાત રોકાયા હતા, જે 1-1.5 કિલોમીટરના અંતરે આવેલો છે અને નવો જ બન્યો છે. બીચની સામે આવેલી હિલ પર માતા ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, સામે એક્ઝેક્ટ સામે. તો આપણે ત્યાં પણ જવાના છીએ. તો આ વિડીયો આપ અંત સુધી જુઓ. વેલકમ. ઊંચા કોટડા બીચ આવી ગયો છે. ફૂલ પ્રકાશ છે. ચશ્મા પહેરવાનું પછી ભૂલાઈ ગયું. દોડા શેકાય છે. હા, ચાલો એક ઠેરીવાળી સોડા કેટલા સમયથી જે નીકળી ગઈ છે. હા હા, આ ઠેરીવાળી છે સોડા. વર્ષો પહેલાં આવી સોડા મળતી, આજે જોવા મળી. ઠેરીવાળી સોડા છે. જા અહીંયા લીંબુ છે, ઠેરીવાળી સોડા આપ જોઈ શકો છો. ઘણા વર્ષ પહેલાં આવી ઠેરીવાળી સોડા મળતી, ઘરે લઈ આવવાની હોય ને એનું એ ફોડીને બધાને અપાતી. આ એ સમયની વાત છે, ઘણા વર્ષ પહેલાં. આજે જોયું. આ તમે કેટલા સમયથી રાખો છો ભાઈ? 20-25 વર્ષ. અચ્છા, બહુ ખુશી થઈ હો પણ આજે આ જોઈને. બીચ ઉપર નાસ્તા પાણી પણ સરસ સગવડતાઓ છે. બીચ ઉપર ઊંચા કોટડા, મહુવા સાઈડ આવેલું છે. ઊંચા કોટડા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ. હો, જીપ છે બીચ ઉપર ફરવા માટે. જીપ છે. ઊંચા કોટડા, દરિયો છે આ સામે. ચાલો હવે ફોટોગ્રાફી થાય છે. હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો બધાય. મસ્ત બીચ છે. કેવી મજા આવી? બહુ મજા આવી. મસ્ત છે. બીચમાં નાવા જવાની મજા આવશે. મજા આવે. જો સામે દેખાય છે ને, એ બધી જીપ છે. અને એક મંદિર છે સામે દેખાય છે ને, એ મંદિર છે. આપણે ત્યાં પણ જવાના છીએ. અત્યારે સવારનો સમય છે. દરિયો અત્યારે આ દરિયાનો સમય ઓટનો છે, એટલે એનું પાણી અંદર જતું રહ્યું છે. આ હિલ ઉપર એક મંદિર આવેલું છે. એ મંદિર છે ચામુંડા માતાજીનું મંદિર. ત્યાં પણ આપણે અત્યારે જવાના છીએ. તો અત્યારે જ આપ જોડાઈ ગયેલા રહેજો. તમને એ શક્તિપીઠના દર્શન કરાવશું. અને એ જો દૂર સરસ મજાના પક્ષીઓ ઉડી રહ્યા છે. ઘણા પક્ષીઓ છે. એ પણ નજારો જોવા જેવો છે. ખૂબ જ સરસ વ્યૂ છે. અહીંથી ક્યાંય ખસવાનું મન થતું નથી, એટલો સરસ આ ઊંચા કોટડાનો વ્યૂ આવેલો છે બીચનો. અમારી સાથે આવેલા સાથીઓ અત્યારે પોતપોતાની રીતે ફરી રહ્યા છે અને મોજ માણી રહ્યા છે. અને આ બધા આવેલા છે ને અમારા સાથીઓ, એ બધા અત્યારે વિડીયો શૂટિંગમાં વ્યસ્ત છે. જો શૂટિંગ, આ બધા ફોટોગ્રાફરો છે. તમે બધા જેન્ટ્સ ઉતાર્યો. રસિકભાઈ, આ રસિકભાઈ છે, દવાના મોટા વેપારી છે. અમે અહીંયા ફરવા આવ્યા છે, વેપાર કરવા નહીં. વેપાર કરવા આવ્યા નથી. જો આ બધા પાક્કા ભાઈબંધો છે. હવે આખી આ જોડી છે ને, બધા ઝઘડે તોય કઈ ખબર ન પડે, ગમે ત્યારે ઝઘડી પડે. કૂતરાને તો ખાસ લઈ લઈ જા. કૂતરું તો એટલી ઉત્સુકતાથી જોવે છે ને.
જો 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 દોડ્યું. સુધાબેન બીજો નેક્સ્ટ પ્રોગ્રામ આપણે ક્યારનો કરશું? ક્યાં નો કરશું? તમે કહો. હાલો ભુજ. કચ્છ ભુજ. કચ્છ ભુજ જઈએ ચાલો તો. આ ચામુંડામાનું મંદિર આવી ગયું છે. આપણે જે નીચેથી વ્યૂ બતાવ્યો તો એ થોડુંક હિલ ઉપર છે. અને આ પ્રસાદનો વિભાગ છે. અહીંથી બધા પ્રસાદ લઈને અહીં ચામુંડા માતાજીના દર્શન માટે આવે છે. અહીં સુધી વાહન આવે છે. ઊંચા કોટડા, આ ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર છે. બીચ ઉપર છે આ મંદિર છે ને, એ બીચ ઉપર આવેલું છે. બીચની એક્ઝેક્ટ બાજુમાં આ ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જે જોઈ રહ્યા છો એ ચામુંડા માતાનું મંદિર ઊંચા કોટડા બીચની એકદમ નજીક. દર્શનાર્થીઓ પણ ઘણા છે. સરસ લોકેશન ઉપર આ મંદિર આવેલું છે. અંદર મનાય છે મંદિરની અંદર, એટલે આપણે બહારથી જ આ વ્યૂ બતાવી દઈએ છીએ. આપણે દૂરથી જ દર્શન બતાવી દઈએ છીએ. ફોટા પાડવાની મનાય છે. ચામુંડા શક્તિપીઠ છે ઊંચા કોટડા. આ છે મંદિરનો પાછળનો વ્યૂ. મોટું મંદિર છે. ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર. આ પાછળનો વ્યૂ છે. અહીંયા ત્રિશૂળો આવેલા છે માતાજીના. ચામુંડા માતાજીના ત્રિશૂળો છે. ત્રિશૂળ ચડાવતા હોય છે જે લોકોની માનતા હોય ને, એ લોકો કદાચ અહીંયા ત્રિશૂળ ચડાવતા હોય છે. અને આ છે એક વડલો છે, અને અહીંયા જેને માનતા હોય ને એ લોકો અહીંયા ચૂંદડી ચડાવતા હોય છે. આ વડલાના બાંધેલી છે, વડવાઈઓમાં બાંધેલી છે. માનતા હશે કદાચ, એટલે અહીં ચૂંદડી અને ત્રિશૂળ ચડાવવામાં આવે છે ચામુંડા માતાજીના મંદિરે. આ ચામુંડા માતાજીનું મંદિર. ત્રિશૂળ અને ચૂંદડી ચડાવે છે લોકો. જો આ ઢાળ ઉતરે છે, આપણી ગાડી ઢાળ ઉતરે છે મંદિરમાંથી. ખૂબ જ ઢાળ છે. અહીં શોપ આવેલી છે ઢાળ ઉપર. પણ આવી ક્યાં આપણે કલ્પના થી ઢાળી છે. મંદિર ઢાળ ઉતરી રહ્યો છે, એકદમ ઢાળ ઉપર. ચામુંડા માતાજીનું મંદિર હતું. અહીં એક બીજું મંદિર આવેલું છે ઢાળ ઉતરતા. ચાકોટડા ચામુંડા માતાજીના દર્શન કરીને નીચે ઉતરીએ છીએ. આ હિલ ઉપર માતા કી જય. ઢાળ ઉપરથી ઉતરી ગયા. ખતરનાક ઢાળ હતો. ઢાળ ઉપરથી ઉતરીએ છીએ. આપ જોઈ શકો છો આ ઢાળ છે મંદિર ઉપર જવાનો. હવે ઉતરતા આ ઢાળ ઉતરી રહ્યા છીએ. હિલ ઉપર છે આવેલું. હા દાઠા તો જવાનું છે.